આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય, એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. હેલો, ગુડ મોર્નિંગ. આજે મારી સાથે અહીંયા શીલા આંટી અને ઉર્મિલા આંટી છે. અમે તમને બેલેન્સ એક્સરસાઇઝ બતાવીશું, પણ એમાં અમે એને થોડું ચેલેન્જિંગ બનાવવા માટે આપણા મગજનો પણ ઉપયોગ કરવાનું ટ્રાય કરી રહ્યા છીએ. તો સૌથી આંટી, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 71 વર્ષ. 71 વર્ષ. અને તમને કોઈ તકલીફ ખરી કે જે તમને એક્સરસાઇઝ કરવામાં વાંધો આવે? મારા રાઈટ પગમાં છે ને મને થોડુંક દુખે છે, મસલ્સ દુખે છે. ઓકે, બરાબર. શું કરું ને કેવી રીતે કરવું મારે ધ્યાન રાખવું પડે. બરાબર છે. તો તમારા બીજા પગની એક્સરસાઇઝ માટે અમારા ઘણા બધા વિડીયો છે તે તમે રિફર કરી શકો છો. અને પણ હા, આ એક્સરસાઇઝમાં તમને વાંધો નહીં આવે કશો. આંટી, તમારી ઉંમર કેટલી છે? મારી 70 છે. ઓકે. I have diabetes type 2. ઓકે, તો ડાયાબિટીસ માટે તો બધી જ એક્સરસાઇઝ સરસ કામની છે, પણ આ તો કંઈ વાંધો નહીં આવે. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલી એક્સરસાઇઝ છે, તમારે ખાલી એકબીજાને થોડું આગળ નમીને બોલ પાસ કરવાનો છે. પણ આપણે એને 5 વાર કરીશું, પણ 5 ગણવાના બદલે તમે કોઈ સિટીના નામ કે કોઈ દેશના નામ કે એવું બોલી શકો છો. તો તમે એક્સરસાઇઝ સાથે તમારું મગજ પણ એમાં એન્ગેજ કરશો. તો એ આપણે અહીંયા કરવાનો ટ્રાય કરીએ છીએ. બરાબર છે? તો આપણે 5 કરીશું. રેડી? સો એથી સ્ટાર્ટ કરીએ આપણે. એ ઉપરથી તમારે કોઈ પણ સિટીનું નામ બોલવાનું, બોલ પાસ કરવાનો. Australia. Bristol. Canada. Dubai. England. ને 5. Glasgow. ઓકે, 5 થઈ ગયા. તો તમને આઈડિયા આવશે કે આપણે શું કરવાનો ટ્રાય કરી શકીએ છીએ, કે તમે બેલેન્સ તો કરી રહ્યા છો અને એની સાથે તમારું મગજને પણ ઇન્વોલ્વ કરો છો. ઓકે, તો આપણી બીજી એક્સરસાઇઝ છે, આપણે બોલને ઉપર સ્ટ્રેચ કરીને હાથ અને પછી પાસ કરીશું. ઓકે, રેડી આંટી? ફરીથી એ. America. આંટી, બોલ ઉપરથી. Oh, sorry. That's okay. Brussels. Cuba. Dehradun. Say England again. I'll think. જી ઉપર હતા ને? હા. જર્મની. ઓકે, 5 થઈ ગયા. ઓકે, હવે આપણી ત્રીજી એક્સરસાઇઝ છે, આપણે બોલને નીચેથી પિકઅપ કરીને કરીશું. તો આપણે 2 વાર સિટીના અને દેશના નામ બોલ્યા. આપણે કલર એડ કરીશું આ વખતે. કોઈ પણ કલર બોલી શકો છો. ઓકે, રેડી? Blue. Green. એન્ડ હા, નીચે મૂકીને પછી પાસ કરો. હા. Gold. 3. Purple. 4. Silver. 5. યા, ગુડ. ઓકે, તો આપણે આ વખતે કલર બોલ્યા. આપણે કલરને નેક્સ્ટ એક્સરસાઇઝમાં પણ કન્ટિન્યુ કરશું, તો તમે કોઈ પણ કલર બોલી શકો છો. ઓકે, તો નેક્સ્ટ એક્સરસાઇઝ માટે છે, તમે ખાલી અહીંયા બોલને વચમાં રાખી અને તમારા પાર્ટનરને પાસ કરશો. રેડી છે? તો આ સામે ફરી જાઓ. યા, અને ખાલી બોલ તમે શીલા આંટીને પાસ કરો. Orange. 1. Black. 2. White. 3. Navy. 4. Indigo. 5. યા, ડન આંટી. હવે ખાલી તમે બંને જગ્યા બદલી લો, તો આપણે તમારી જમણી બાજુ કામ કર્યું તો હવે બીજી બાજુનું થઈ જાય. ઓકે, રેડી આંટી? પેલી બાજુ. હા, રેડી. કર્વ. White. Green.
પર્પલ. Red. 4 ને 5. ગુડ. Violet. ઓકે 5 થઈ ગયા. હવે આપણે ખાલી અહીંયા હાથ મિડલમાં રાખ્યા હતા. નેક્સ્ટ એક્સરસાઇઝ માટે આપણે શું કરીશું, આપણે આખું સ્ટ્રેચ થવાનો ટ્રાય કરીશું. સ્ટ્રેચ થઈને પછી પાસ કરવાનો બોલ. ઓકે રેડી? Grey. 2 બ્લુ. 3 Brown. 4 મશરૂમ. 5. Teal. ઓકે 5 થઈ ગયા. ઓકે હવે બીજી બાજુથી ટ્વિસ્ટ કરીને રેડી? 1 Cream. 2 યલો. 3 Turquoise. 4 વ્હાઈટ. 5 Grey. 6. ઓકે તો હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે આપણી. આપણે પાછળ બેક ટુ બેક આવી જઈશું અને ખાલી બોલ પાસ કરીશું એકબીજાને. Okay. રેડી? કલર કન્ટિન્યુ કરશો આંટી? યા ઓકે. એક Pink. 2 બ્લુ. 3 White. 4 ઇન્ડિગો. 5 Orange. 6. ઓકે ડન. ઓકે થેન્ક યુ આંટી. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે, આપણે આખા બોડીનું ક્રોસ કરીશું. તો બોલને અહીંયા નીચેથી લઈ અને ઓલ ધ વે આ સાઈડ પર, એટલે આપણે 5 એક સાઈડ પર કરીશું અને પછી બીજી સાઈડથી બોલ ઉઠાઈને કરીશું. ઓકે એટલે તમે એકવાર નીચે કરી ઉપર અને પછી આંટીને પાસ કરશો. ઓકે રેડી? 1 વ્હાઈટ. 2 Silver. 3 Bronze. 4 5. ગુડ. Yellow. ઓકે આંટી તમે હવે બીજી સાઈડથી શરૂ કરશો. તો તમે હા તમારી ડાબી બાજુથી બોલ નીચે લઈ જતા હતા, હવે જમણી બાજુથી. અને સેમ તમારા માટે આંટી. 1 Blue. 2 સિલ્વર. 3 4 Yellow. ઓલ ધ વે ઉપર આંટી ક્રોસમાં આંટી. હા ગુડ. 4 ને 5. ડન. Clear. ગુડ થેન્ક યુ. તો તમે જોયું અમે અહીંયા ખાલી 5 રિપીટેશન લેતા હતા, પણ તમે તમારી તાકાત પ્રમાણે 5 10 લઈ શકો છો. અને આ મેં એક સેટ કર્યો, તો તમે એવા 2 3 5 તમને ફાવે એટલા સેટ કરી શકો છો. થેન્ક યુ આંટી. થેન્ક યુ. થેન્ક યુ.